સૌરાષ્ટ્રની સૌથી ચર્ચિત નગરપાલિકા એટલે કે કુતિયાણા અને કુતિયાણાના પરિણામ હવે સ્પષ્ટ થઈ ગયા છે। જો વાત કરવામાં આવે 24 બેઠકો વિશે તો આ બેઠકમાંથી સમાજવાદી પાર્ટીને આ વખતે વધારે ને વધારે બેઠક મળી રહી છે અને આને જ લઈને કાંદલ જાડેજાએ પોતાના સોશિયલ મીડિયાના મારફતે એક વાત કહી છે અને તેમના દ્વારા એક પોસ્ટ પણ કરવામાં આવી છે। કુતિયાણામાં કેમ કાંદલ જાડેજા જ કિંગ રહ્યા તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। તેની સાથે તેમની જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે તેના વિશે પણ આ વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં 66 નગરપાલિકા તેની સાથે જ એક મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ગઈ હતી। 16 ફેબ્રુઆરી આ ચૂંટણી હતી ને આજે તેના પરિણામો હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ ગયા છે। ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, પરંતુ સૌરાષ્ટ્રની સૌથી ચર્ચિત નગરપાલિકા એટલે કે કુતિયાણા, પોરબંદરના કુતિયાણામાં અત્યાર સુધી ઢેલીબેન ઓદેડરાનું જે વર્ચસ્વ રહ્યું છે તેને જ હવે ખતમ કરવાનો પ્રયાસ જાણે સમાજવાદી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હોય એવું આ વખતની ચૂંટણીમાં દેખાયું હતું। કારણ કે નગરપાલિકાની ચૂંટણી હતી અને નગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા 30 વર્ષથી ઢેલીબેન ઓડેદરા છે જે ચૂંટાતા આવ્યા છે ને તેમનું જ છેલ્લા ઘણા વર્ષોથી અહીં રાજ ચાલતું આવ્યું છે। પરંતુ હવે તેની સામે જે કાના જાડેજા ઊભા રહ્યા હતા, કાના જાડેજાની જે પેનલ હતી જે કાંદલ જાડેજાના પરિવારમાંથી આવે છે, તેમનું પણ આ રાજકારણમાં નવી એન્ટ્રી થઈ હતી, પરંતુ તેમ છતાં પણ કાના જાડેજાની જે પેનલ છે તે જીતી ગઈ છે। એટલે કે 24 બેઠકોનો જે આ જંગ હતો તેમાંથી મોટા ભાગની બેઠકો હવે જે સમાજવાદી પાર્ટી છે તેને મળી ગઈ છે। જો વાત કરવામાં આવે કાંદલ જાડેજાની સોશિયલ મીડિયા પોસ્ટ વિશેની તો તમે જે મારી પાછળ પોસ્ટ જોઈ રહ્યા છો તે કાંદલ જાડેજા દ્વારા કરવામાં આવી છે, જે ધારાસભ્ય છે અત્યારે કુતિયાણાના, અને તેમના જ દ્વારા સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે વી લવ યુ કુતિયાણા। કારણ કે કુતિયાણાની જે નગરપાલિકા હતી તે તેમને મળી ગઈ છે અને આ નગરપાલિકાને જ લઈને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વી લવ યુ કુતિયાણા। કુતિયાણાની જે નગરપાલિકા છે, જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ઢેલીબેન ઓડેદરાનું વર્ચસ્વ જણાવતું આવ્યું છે અને એવું જ કહેવામાં આવતું હતું કે ઢેલીબેન ઓડેદરાની જે આ જગ્યા છે તે કોઈ જ બીજું વ્યક્તિ લઈ નહીં શકે અને હવે તે જ જગ્યા છે તે હવે કાંદલ જાડેજાના હાથમાં આવી ગઈ છે, જે ધારાસભ્ય છે કુતિયાણાના। અને એવું પણ કહેવામાં આવતું હતું કે પોરબંદરનો આ જે કુતિયાણા વિસ્તાર છે એમાં નગરપાલિકામાં હંમેશા ભાજપનું જ રાજ ચાલે અને તેની સામે વિધાનસભામાં હંમેશા કાંદલ જાડેજાનું જ રાજ ચાલે, પરંતુ હવે તેમાં જ એક મોટો પલટો આવ્યો છે અને હવે જે આ નગરપાલિકાના પ્રમુખ તરીકે કદાચ કાના જાડેજાની એન્ટ્રી થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે। ઢેલીબેન છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ઊભા રહેતા આવ્યા છે અને ઢેલીબેન દ્વારા અનેક વખત ભારતીય જનતા પાર્ટીનું આવી રીતે વર્ચસ્વ કરવામાં આવ્યું છે અને તે છેલ્લા ઘણા સમયથી અહીંયા જીતી રહ્યા છે। પરંતુ કાના જાડેજા જે કાંદલ જાડેજાના સૌથી નાના ભાઈ છે, તેની સાથે જ સંતોષ જાડેજા છે, તેમના સૌથી નાના પુત્ર છે, તેમને પણ રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને હવે તેમની જ પેનલ આ બેઠક ઉપરથી જીતી ગઈ છે। અને ક્યાંક દરેક લોકોના મનમાં અત્યારે હાલ જે કાંદલ પરિવાર છે તેમના મનમાં અત્યારે હાલ ખુશી દેખાઈ રહી છે, કારણ કે કાના જાડેજા જીતી ગયા છે। અમારા એડિટર ગોપી ઘાંગર છે, તેમને પણ હિરલબા સાથે વાતચીત કરી હતી અને હિરલબા છેલ્લા ઘણા સમયથી તેમનું કેમ્પેનિંગ ચલાવતા આવ્યા છે અને અનેક એવા ઢેલીબેન સામે પણ તેમને આક્ષેપો કર્યા હતા કે કેટલા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે નગરપાલિકામાં, એને લઈને પણ અનેક એવી અરજીઓ કરવામાં આવી હતી। પરંતુ હવે આ બધાની વચ્ચે ઢેલીબેન છે તે પણ ફક્ત 5 મતથી જ જીત્યા છે અને તેમના પુત્ર છે તે જીતી ગયા છે, પરંતુ વર્ચસ્વની લડાઈમાં સમાજવાદીની જે પાર્ટીની સાયકલ છે તે હવે રાજકારણમાં દોડી ગઈ હોય એવું લાગી રહ્યું છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કે પોરબંદરની કુતિયાણા તેની સાથે જે રાણાવાવની જે આ નગરપાલિકા હતી તે સૌથી ચર્ચિત નગરપાલિકા હતી। અહીં કોણ જીતે છે તે તો ખાસ કરીને દરેક લોકોના મનમાં એક સવાલ હતો, કારણ કે એક વર્ચસ્વની લડાઈ કહી શકાય। અહીંયા ભારતીય જનતા પાર્ટી તેની સાથે જ સમાજવાદી પાર્ટીનું વર્ચસ્વ નહોતું, પરંતુ અહીંયા વર્ચસ્વ હતું જાડેજા પરિવાર અને તેમની સામે ઓડેદરા પરિવાર। પરંતુ હવે કાંદલ જાડેજાની જે સમાજવાદી પાર્ટી છે તે અત્યારે હાલ જીતી ગઈ છે અને આને જ લઈને તેમના દ્વારા એક સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી છે, જેના વિશે પણ આપણે વાત કરીને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વી લવ યુ કુતિયાણા। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।